અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। આખા દેશમાંથી યજમાનો અયોધ્યા નગરી મહાયજ્ઞ માટે આવી રહ્યા છે। ગુજરાતથી પણ મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચ્યા। હીરો ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયાના કર્મચારીઓએ અયોધ્યામાં આયોજિત મહાયજ્ઞમાં ભાગ લીધો। હીરાને ચમક આપનાર રત્ન કલાકારોએ પણ અયોધ્યા નગરીમાં રામલલાના દર્શન કર્યા। સુરતના હીરા ઉદ્યોગના કર્મચારીઓ અયોધ્યામાં આવીને રામમય બન્યા। અયોધ્યા નગરીમાં દૂર દૂરથી લોકો પહોંચી રહ્યા છે અને એમાંય ખાસ કરીને સુરતના ડાયમંડ ઉદ્યોગના ઉદ્યોગકારો પણ આવ્યા છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, મહાયજ્ઞમાં તેમણે ભાગ લીધો છે અને આ રીતે સુરત શહેરનો હીરા ઉદ્યોગ જાણીતો છે અને તમામ ઉદ્યોગકારો તેઓ અત્યારે હાલ યજ્ઞમાં જોડાયા છે। ત્યારે તમામ અત્યારે હાલ યજ્ઞમાં સામેલ થઈને ધન્યતા અનુભવી રહ્યા છે। ઉદ્યોગકારો સાથે વાતચીત કરીશું। કઈ રીતે યજ્ઞમાં જોડાયા છો, કેટલા લાભ પ્રાપ્ત થતા હોય છે યજ્ઞમાં લઈને, અને અયોધ્યા નગરી આવ્યા છો ત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? જયરામજી કી અમે રામકૃષ્ણ ડાયમંડ કંપની છે ગોવિંદભાઈ ધોળકિયા, એના ગોવિંદભાઈ ધોળકિયા તરફથી અમને આ લાભ મળ્યો છે કે અમે 5 યજમાન અહીંયા આવ્યા છીએ રામજીના ચરણોમાં અયોધ્યા નગરીમાં, જે અમારા ખૂબ ખૂબ ભાગ કહેવાય। કારણ કે આ 500 વર્ષ પછી આવો લાભ, જ્યારે રામ જન્મભૂમિ પર રામનું મંદિર બનવાનું છે, રામલલાનું મંદિર બનવાનું છે, ત્યારે અમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। એ વતી અમે અમારા રામકૃષ્ણ એક્સપર્ટના ગોવિંદભાઈ ધોળકિયા અને એના પાર્ટનરો અને શ્રી રામજલા ચરણોમાં અમે સતસત વંદન। બિલકુલ, હીરા ઉદ્યોગકારો મોજૂદ છે। કઈ રીતે અયોધ્યા નગરી પહોંચી ચૂક્યા છો અને આજે क्या प्रकार नो कार्यक्रम? जय श्री राम। भगवान का बुलावा आया है तो ज़रूर आएंगे। और बात क्या बोले कि इतना हमारा भाग्य इतना अच्छा है कि हमको हवन में बैठने का मौका मिल रहा है। सूरत थी आया छो, क्या कई जगह थी आया छो, कई रीते अहीं सूरत थी अयोध्या नगरी में? हमें ट्रेन द्वारा आया અને સુરતથી અમે એન્જોય કરતા કરતા આવ્યા, પ્લસ અમને આ મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું કે અમારી કંપનીની SRK કંપનીમાં આમંત્રણ મળ્યું છે અમને, અને અમે અહીંયા આ ભાગ્યનો મોકો લેવા માટે આવ્યા છીએ। બિલકુલ જોઈ શકાય છે, તમામ સ્થળો ઉપર આ રીતે મહાયજ્ઞની શરૂઆત થઈ ચૂકી છે અને તમામ લોકો અત્યારે હાલ અહીં ઉપસ્થિત થઈને ધન્યતા અનુભવી રહ્યા છે। 10 દિવસ સુધી આ મહાયજ્ઞ છે એ ચાલનાર છે, ત્યારે અલગ અલગ રાજ્યોમાંથી અહીં લોકો ઉપસ્થિત થયા છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, અયોધ્યા।